ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાંથી લક્ઝરિયસ કાર ચોરીનો ગણતરીની કલાકમાં ભેદ ઉકેલવાની સફળતા સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચને મળી છે। ક્રાઇમ બ્રાન્ચની ટીમે નવસારીના એક ગેરેજમાંથી આરોપીને 2 ફોર્ચ્યુનર કાર સાથે ઝડપી પાડ્યો હતો। પોલીસ સૂત્ર પાસેથી મળતી માહિતી મુજબ શહેરમાં વાહન ચોરીની ઘટનાઓને રોકવા અને વણશોધાયેલા ગુના શોધવા માટે નાયબ પોલીસ કમિશનર ક્રાઇમ દ્વારા સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમને સૂચના આપવામાં આવી, જેના અનુસંધાનમાં ક્રાઇમ બ્રાન્ચની વિવિધ ટીમ સક્રિય હતી। આ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચના પોલીસ અધિકારી અને કર્મચારીઓને બાતમી મળી કે નવસારી જિલ્લાના નવસારી રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ગ્રીડ પાસે ફનસિટી હોટલ સામે આવેલ ખોડિયાળ મોટર્સ નામના ગેરેજમાંથી એક શખ્સ 2 લક્ઝરિયસ ટોયોટો ફોર્ચ્યુનર કાર રાખી છે। બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી હતી। ટીમે ગેરેજ પર દરોડા પાડી શંકાસ્પદ સંજયભાઈ ચુનીલાલ મોવલિયાને 2 ફોર્ચ્યુનર કાર સાથે પકડી પાડ્યો હતો। ઘટના સ્થળેથી સંજય ચુનીલાલની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી। સંજયભાઈની પૂછપરછ કરતા તેણે જણાવ્યું કે તેનો સગો ભાઈ નાના ભાઈ અતુલભાઈ ચુનીલાલ મોવલિયા ટોયોટો ફોર્ચ્યુનર કાર લઈને આવ્યો હતો। સંજયભાઈ ખોડિયાળ મોટર્સ ગેરેજની દેખરેખ રાખે છે અને અન્ય કારની સર્વિસ કરવાનું કામ કરે છે। પોલીસે જપ્ત કરેલ કારના રેકોર્ડની ચકાસણી કરતા જાણવા મળ્યું કે આ બંને કાર અંગે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ચોરીનો ગુનો નોંધાયેલો હતો। આ ખુલાસો થતાં પોલીસે સંજયભાઈ મોવલિયા વિરુદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે।